ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ઉમેદવારને હાર સહન ના થઈ અને દાદાગીરી કરી, ગુંડાગીરી કરી અને ગામમાં આવેલો રોડ તોડી નાખ્યો। આ મામલાને લઈને હવે છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ શું પ્રહાર કર્યા છે, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો લોકશાહીમાં જનતા જનાર્દન હોય છે, લોકોને જનાદેશ આપતી હોય છે। આ વખતે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો જોર જોવા મળ્યો। કેટલીક જિલ્લા પંચાયતની બેઠકો પર આમ આદમી પાર્ટીએ કબજો પણ કર્યો ને આવી જ એક બેઠક મોટી સાંડલી જે ધમોળ ગામ આવેલું છે, ત્યાં થોડાક દિવસ પહેલાં આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ભાજપના ઉમેદવાર હારી ગયા અને તેમના કાર્યકર્તાઓએ આ હારનો ગુસ્સો રોડ પર ઉતાર્યો। આરસીસીનો બનેલો લાખો રૂપિયાનો રોડ છે તે તોડી નાખવામાં આવ્યો। આ પ્રકારની જે ઘટના સામે આવી તેને લઈને હવે આમ આદમી પાર્ટીના જે છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ છે રાધિકા રાઠવા, તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને ભાજપના લોકો જે ગુંડાગીરી પર ઉતરી આવ્યા તે મામલે નારાજગી વ્યક્ત કરતા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં। આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે। તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે। તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી। તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ। આપણે સાંભળ્યા હતા રાધિકા રાઠવા, તેમણે આ મામલે પોતાનો રોષ પ્રકટ કર્યો છે અને જે આખો ઘટનાક્રમ બન્યો છે જેમાં આ જે રોડ ત્યાંના ધમોળ ગામના લોકોનો ખોદી નાખવામાં આવ્યો ને તે મામલે તેમણે હવે આ પ્રકારની રાજનીતિ સામે પોતાનો બળાપો ઠાલવ્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।